ગાઈસ કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. તો આપણે આવી ગયા છીએ નવા ગામે. જોઈ શકો છો લોકેશન, નવું લોકેશન છે. તો તમને બતાવી દો આ લોકેશન કયું છે. તો મોગલમાનું જન્મસ્થળ એટલે કે ભીમરાણા ધામ. ભીમરાણા ધામનું મંદિર. તો મોગલમાનું દર્શન કરાવું. મોગલમાનું તો હું પણ દર્શન કરું ને તમને પણ ચાલો દર્શન કરાવું. તો આપણા વિડીયોમાં આગળ બના રહેજો. નવા હોય ચેનલમાં તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તમને બતાવી દઉં મંદિર. જોઈ શકો છો તમે. આ છે અન્ન ક્ષેત્ર પ્રસાદી. જો કોઈ ન આવ્યો હોય તો અહીંયા આવી જજો એક વખત. બહુ મસ્ત ધામ છે મોગલમાનું. ચાલો તમને ધીરે ધીરે હવે મંદિર તરફ લઈ જાઉં ને હું પણ દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું. જો ભાઈ મંદિર છે મોગલમાનું ભીમરાણા ધામ. બતાવી દઉં. અહીંયા નાળિયેર વધારવાનું છે પ્રસાદી. અહીંયા આરામ કરવા માટેનું છે. તમે 5 મિનિટ બેસી શકો એવી સુવિધા પણ આપેલી છે. જોઈ શકો છો તમે. હવે તમને અંદર દર્શન કરાવું. બન્યા રહેજો વિડીયોમાં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય માં મોગલ નાખજો. જોઈ શકો છો. મંદિર મોગલમાનું તમે દર્શન કરી લો, હું પણ દર્શન કરું. કમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. જય માં મોગલ. આ ફોટો છે શ્રી ગઢવીર ચારણ મહાત્મા દેવ સુરભા ધાંધણિયા. આ શ્રી મોગલમાના પિતાશ્રી. જોઈ શકો છો. તો ભાઈ અહીંયા કોઈ ન આવ્યો હોય તો એકવાર આવજો. જો ધામ એક નંબર છે, તમને મજા આવશે. લોકેશન પણ સારું છે અને તમે અહીંયા સ્થાનમાં આવશો તો તમને શાંતિ પણ મળે. આવવું જરૂરી છે. તો તમને અહીંનું આગળ અન્ન ક્ષેત્રનું પણ અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ જ હોય છે. તો તમને અહીંયા અન્ન ક્ષેત્રના પણ દર્શન કરાવવા આગળ. અન્ન ક્ષેત્ર અહીંનું કેવું છે, જેવું ભુગોડા ગામમાં છે એવું જ અહીંયા છે. તો મિત્રો એકવાર અવશ્ય આવજો અહીંયા. તો અહીંથી તમને ઝૂમ કરીને મૂર્તિના દર્શન મોગલમાના પિતાશ્રીને દર્શન કરો તમે. તો અહીંયા એના પિતાશ્રીની મૂર્તિ પણ મૂકેલી છે. જોઈ શકો તમે. ભાઈ લોકેશન પણ એક નંબર છે. મંદિરનું સ્થળ આવો તમે એક વખત તમે જુઓ. તમે રાત્રે તમે આવ્યા હોય તો રહેવાની પણ સુવિધા છે ભાઈ. જે કોઈ ભાઈને આવો તો એવું કાંઈ ટેન્શન લેતા નહીં કે ક્યાં રહેશું. રાત પડી જાય તો અહીંયા રહેવાની સુવિધા છે. ભાઈ અહીંયા પ્રસાદીની ચાલુ જ છે હોલ. પ્રસાદીનો તમે જ્યારે તમે આવશો પ્રસાદી પણ મળી જાય. અહીંયા એક નવું મંદિર છે હિંગળાજમાનું મંદિર છે. આપણે પાકિસ્તાનમાં છે ને અહીંયા હિંગળાજમાનું મંદિર છે. એના પણ તમને દર્શન કરાવું. તો બધાય દર્શન કરો અને કમેન્ટમાં જય માં હિંગળાજ લખી નાખજો. મંદિર એક નંબર છે, જગ્યા પણ એક નંબર છે. જુઓ તમે. માં હિંગળાજનું મંદિર છે. તમે પણ દર્શન કરવાનું, હું તમને દર્શન કરાવું છું. લોકેશન છે તમે શાંતિથી આમ મન છે ને શાંત થઈ જાય.
ચાલો તમને હિંગળાજમાના દર્શન કરાવું. ચાલો હવે દર્શન કરી લો તમે. મારા હિંગળાજના જુઓ તમે, એક નંબર મંદિર છે અહીંયા. જુઓ તમે મંદિર એક નંબર છે આ હિંગળાજનું. અમારા વનીબેન પણ જો ફોટા પાડે છે. આ છે અમારા વનીબેન જે વિડીયો ઉતારે છે. સરસ મજાનો અહીંયા હાથી પણ છે બેહાડેલો, તમે જુઓ તમે. તો ચાલો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. અને નવા ચેનલમાં હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે છેલ્લો બ્લોગ છે, અહીંથી આપણા બ્લોગને કરીએ છીએ એન્ડ. તો જય માતાજી, જય મા મોગલ.